એસઆઈઆરની પ્રક્રિયામાં ફોર્મ નંબર 7ના કથિત દુરુપયોગ અંગે કોંગ્રેસે કરેલા ગંભીર આરોપોને સરકારે સદંતર ફગાવી દીધા છે। પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે ચૂંટણી પંચની પ્રક્રિયા હજુ ગતિમાં છે અને તે પૂર્ણ થઈ નથી, ત્યારે પંચ કે ભાજપ પર આક્ષેપ કરવા તે તદ્દન ખોટું છે। વાઘાણીએ આકરા પ્રહાર કરતા ઉમેર્યું કે કોંગ્રેસ હંમેશા હાર ભાડી જાય ત્યારે આવા પાયાવિહોણા આક્ષેપો કરતું હોય છે। जनता બધું જ જાણે છે અને સતત નકારાત્મક રાજનીતિ કરનારી કોંગ્રેસને જનતા ક્યારેય સ્વીકારશે નહીં। આ નિવેદન સાથે ભાજપે સ્પષ્ટ કર્યું છે કે વહીવટી પ્રક્રિયા પારદર્શક છે અને કોંગ્રેસ માત્ર ભ્રમિત વાતો કરી રહી છે। ત્યારે શું હતા કોંગ્રેસના આક્ષેપ અને ત્યારબાદ શું આપ્યો સરકારે જવાબ, સાંભળ્યો કે આ જે ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા છે બિલકુલ ખોટી રીતે ખોટી માહિતીના આધારે ભરવામાં આવ્યા છે અને એના જ કારણે અમારા દરેક જિલ્લાના આગેવાનો ચૂંટણી અધિકારીઓ પાસે ગયા ને દર વખત માહિતી માંગી કે ભાઈ આની માહિતી આપો, પણ હજુ પણ ચૂંટણી પંચ એ માહિતી છુપાવી રહ્યું છે। ચૂંટણી પંચ આ ખોટું કરવા વાળાને મદદ કરતું હોય એવું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે આક્ષેપો કરવાથી, ચૂંટણી પંચ ઉપર આક્ષેપો કરવાથી કે ભાજપ ઉપર આક્ષેપો કરવાથી જનતાનો પ્રેમ ક્યારેય કોંગ્રેસ જીતી શકવાની નથી। સત્તાની બહાર રહીને જેમ પાણી વગર માછલી તરફડે એમ સત્તા વગર કોંગ્રેસ તરફડતી હોય એ પ્રકારનું દૃશ્ય અત્યારે દેખાઈ રહ્યું છે। જનતા ક્યારેય એમને સ્વીકારવાની નથી, કારણ કે માત્ર નકારાત્મકતા લઈને પોતાને સ્વીકૃતિ જનતા નથી આપી રહી। પોતે જે કામો કરેલા છે આજે પણ જનતા ભૂલતી નથી। શાસન ઘણા વર્ષો સુધી રહ્યું છે, 30 વર્ષથી શાસનની બહાર રહી, એક વ્યક્તિ જાય એક વ્યક્તિ આવે, એક વ્યક્તિ જાય એક વ્યક્તિ આવે। રાજ્યની જનતા શાણી જનતા છે। વિકાસ મોદી સાહેબના નેતૃત્વમાં, ભૂપેન્દ્રભાઈ અને ભાઈ હર્ષભાઈના નેતૃત્વમાં જનતા અનુભવી રહી છે અને જ્યાં પણ રાજ્ય સરકારને એવું લાગે જનતાના હિતમાં ત્યાં સ્વીકારીને પણ એ દૂરસ્થ કરવા માટેની તૈયારી એ ભારતીય જનતા પાર્ટીની સરકારની પ્રજાહિત માટેની છે।